चिंतन माहिड़ा, यह नाम शिक्षा के क्षेत्र में नवाचार और उत्कृष्टता का पर्याय है। आनंद जिले के आर्ट्स एंड कॉमर्स कॉलेज अंकलाव में अंग्रेजी विभाग के सहायक प्रोफेसर के रूप में चिंतन ने 10 वर्षों से अधिक समय तक अपनी शिक्षण कला और जुनून से युवा मन को प्रेरित किया है। उन्होंने भारत का पहला यूजीसी एपीआई कैलकुलेटर विकसित किया, जो शिक्षकों के लिए अकादमिक प्रदर्शन संकेतकों को आसानी से प्रबंधित करने का एक अनमोल उपकरण है। उनकी मेरिट बेस्ड प्रोग्रेशन प्रणाली छात्रों की मेहनत और उत्कृष्टता को सम्मानित करती है, जबकि कवच प्लेजियारिज्म चेकर अकादमिक ईमानदारी को बनाए रखने में सहायता करता है। चिंतन ने जीआईए प्रिंसिपल भर्ती ऐप बनाकर शैक्षणिक संस्थानों में नेतृत्व चयन को सरल बनाया। उनकी सबसे उल्लेखनीय उपलब्धि है भारत का पहला 3D VR लेक्चर, जो शिक्षा में उनकी दूरदर्शी सोच को दर्शाता है। कोविड-19 के चुनौतीपूर्ण समय में उनके असाधारण शिक्षण के लिए गुजरात शिक्षा विभाग ने उन्हें कोरोना काल में सर्वश्रेष्ठ शिक्षक का पुरस्कार दिया। चिंतन ने स्नातक स्तर पर प्रथम स्थान प्राप्त किया और 24 साल की आयु में पब्लिश वर्ल्ड स्थापित कर युवा लेखकों को प्रोत्साहन दिया। वे 5 अंतर्राष्ट्रीय शोध पत्रिकाओं के प्रकाशक और संपादक हैं। ऑगमेंटेड रियलिटी, वर्चुअल रियलिटी, वीडियो सामग्री और एंड्रॉयड ऐप्स में उनकी विशेषज्ञता ने शिक्षा को और समृद्ध किया। माइक्रोसॉफ्ट टीमें, कोजेंट पेरोल, CS ऑनलाइन प्रक्रिया और पोडियम प्रोजेक्शन मैपिंग में वे अग्रणी रहे। चिंतन ने अंकलाव कॉलेज में VR, AR, AI और विंटेज पर्यटन थीम पर आधारित एक अनूठा स्मार्ट क्लासरूम स्थापित किया, जो गुजरात के किसी भी कॉलेज में अब तक का सबसे उल्लेखनीय सेटअप है। उनका होलोग्राम AI लेक्चर और पहेली AI होस्ट मोहिनी बना के सबको चौंका दिया। નમસ્કાર મિત્રો, આજે આપણે એક પ્રયોગ કરવાના છે ને પ્રયોગ જે છે એ ભવિષ્યમાં પણ એડમિન સ્ટાફ માટે અને ટીચિંગ સ્ટાફ માટે ખૂબ જ ઉપયોગી બની રહેવાનો છે। આપણે સૌ જાણીએ છીએ કે ડીએનો જે ડિફરન્સ છે બિલ મૂકવાનું છે। ડીએ જે છે પહેલાં 53% હતું, 7 પે જેને મળે છે તે લોકો માટે, એ અત્યારે 55% થઈ ગયું છે અને 246 છે એ 252% થઈ ગયું છે। તો જાન્યુઆરીથી એપ્રિલ સુધીનું ડીએ બિલ આપણે કોજન્ટ પોર્ટલ પર મૂકવાનું છે, પણ આજે આપણે એની જોડે મર્જ કરવાના છે એઆઈ ફીચર, બરાબર। તો ઘણા બધા ડોક્યુમેન્ટ આજે આપણે નાયબ નિયામક શ્રી ઉપાધ્યાય સાહેબ તરફથી જે ગાઈડલાઇન છે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે। હમણાં વચ્ચે જ એમની કામની પ્રશંસા થયેલી હતી કુબેર ડિંડોડીસી સાહેબના હસ્તે। તો આ આખું જે કેમ્પ છે અને આખું જે આટલું બધું કરવાનું છે એને એકદમ સરળતાથી કેવી રીતે કરી શકાય, બરાબર, વિધિન 1 મિનિટ ઓર 2 મિનિટ્સ કેવી રીતે કરી શકાય, તો એ માટે આપણે એઆઈના ઉપયોગથી આખી જ વસ્તુ ફાઇલ બનાવી દઈએ છીએ। આજે જોઈએ આપણે સફળ થઈએ કે નહીં, મને પણ ખ્યાલ નથી, હું પણ પહેલી જ વાર કરી રહ્યો છું એઆઈના માધ્યમથી। એટલે આપણે જોઈએ, પ્રથમ વખતે કોજન્ટનું બિલ જે બને ઓડિયમ કોજન્ટ પર, એને આપણે એઆઈમાં નાખી અને જે આપણે ફોર્મેટ જોઈએ છે એમાં આ તૈયાર થઈ જાય છે કે નહીં એ જોવાનું છે। તો ચલો કરીએ આપણે, બરાબર। તો સૌથી પહેલાં પેરોલ જનરેટરના રોલમાં જવાનું છે આપણે। ઓકે, પેરોલ જનરેટરના રોલમાં જઈ તમારે લોગિન કરવાનું છે। ઓકે, હવે આપણને ખ્યાલ છે કે આને આપણે જે રીતની સૂચના મળેલી છે કે 16 નંબરના કોડમાં જ આપણે બિલ બનાવવાનું છે। એટલે સૌથી પહેલાં તો તમારું જો પેરોલ લોક હોય તો એને અનલોક કરી દેવાનું છે અને ત્યાર પછી અધર બિલ્સમાં જતું રહેવાનું છે, બરાબર છે। હવે અહીં તમે જોશો કે અધર બિલની અંદર સેલરી ડિફરન્સ, ડીએ ડિફરન્સ, તો આ ભૂલથી સિલેક્ટ ના કરી લેતા 03 એટલે એને તમારે જતું રહેવાનું છે નીચે, જ્યાં તમને અહીં મળી જશે સૌથી નીચે ડ્રોપડાઉનની નીચે લખેલું છે 53% ટુ 55%, બરાબર। હવે અહીં પછી તમારે એમ્પ્લોય નેમ કરવાનું છે। તો ફરી અહીં કહી દઉં છું કે તમારે એડિટ પેરોલમાં જઈ અધર બિલમાં જવાનું છે અને ત્યાં બિલ ટાઈપની અંદર તમારે A02, 03 આ બધું જવા દેવાનું છે અને નીચે જે છે એ બિલ કોડ 16 તમારે નાખવાનો છે। ભૂલથી પણ તમે અહીં ઉપરના ડીએ ડિફરન્સ બિલ જે છે એ સિલેક્ટ ના કરી દો, A003, એ ખાસ ધ્યાન રાખજો, 16 નંબરનો કોડ તમારે જોવાનું છે। ત્યાર પછી તમારે એમ્પ્લોયને સિલેક્ટ કરી, મેં કેલ્ક્યુલેટર બનાવેલું હતું, બરાબર, એમાં તમે બેઝિક પે નાખો, બરાબર, એટલે ગણીને આવી જશે ટોટલ। ઓકે, તો એ ટોટલ તમારે અહીં અંદર મૂકી દેવાનું છે, બરાબર છે।
5192. ઓકે, હવે આની અંદર સબમિટ કરવાનું છે. થઈ ગયું. હવે એવી હું એક એક કરી અને બધાના જ બિલ આમાં નાખીશ. ઓકે, તમારે આનાથી ખૂબ જ સરળ પડશે. તમે જે કેલ્ક્યુલેટર છે એ વાપરજો તો એનાથી ઘણો બધો ફાયદો થશે તમને. બરાબર છે, કારણ કે ઘણી વખત એક્સેલમાં બધી સીટો ખસી જતી હોય ને આવા બધા પ્રશ્નો થતા હોય, તો એની જગ્યાએ તમારે કેલ્ક્યુલેટર તમે જો વાપરશો મારું, તો એનાથી સચોટ તમને મળી રહેશે. ઓકે, તો હું આ રીતે આગળ જતો રહીશ. અહીં તમામ પ્રકારના બિલ મને ફરીથી જોવા મળશે જ, જે પહેલાં પણ હતા. બરાબર છે, અને એ જ બિલ જે છે, આમ તમે જોવા જશો તો આ તમારી જે HRA એલાઉન્સ જે છે, બરાબર, એની જોડે જ આ વસ્તુનો મેળ થઈ રહ્યો છે. આમ જોજો 51, 52, 15 ઓપ્શન, એટલે એ પ્રકારના જ ટકા સેટ થવાથી, બરાબર, તો આ HRAની જોડે જ તમારું કોમ્બિનેશન હશે. ઓકે, તો અહીં HRA જે છે મળે છે એ પ્રકારેનું જ જે છે અહીં બિલ જનરેટ થઈ ગયું હશે. HRA અને DA ને કોઈ લેવા દેવા નથી, પણ અહીં આ વખતે એવું થયું છે કે HRA બિલ પ્રમાણેનું જ આપણું બિલ જે છે એ બની રહ્યું છે. ઓકે, ફરીથી એકવાર હું HRA પણ લગભગ ઝેડવાળાને જ ક્લિયર થશે, બાકી જે એક્સ સિટીમાં રહેતા હશે એ લોકોને થોડું જુદું આવશે. બિલ છે એ બરાબર થઈ ગયું છે. ઓકે, હવે જો મારે બિલનું અમાઉન્ટ જે છે એ ચેક કરાવવું હોય, ઓકે, તો આ જે પે બિલ છે એને એઆઈનો થોડો કમાલ દેખાડું તમને. તો બિલની અંદર if DA is 53% to BA 53% increase to 55%. Okay, calculate DA difference of all employees from January to April 2025. બરાબર. હવે આની અંદર હું ફાઇલ અપલોડ કરું પેરોલની, બરાબર છે, અને પેરોલની જેવી ફાઇલ હું અપલોડ કરીશ તો અહીં જુઓ કે એઆઈએ જે આપણી જૂની પે બિલની સ્લીપ છે એમાંથી ગણીને આપી દીધું છે. બરાબર, જો બિલની રકમ આવી ગઈ છે 37,200. ચેટ જીપીટીએ કહી દીધું છે કે 37,200 હોવી જોઈએ, તો અહીં છે જ 37,200. બરાબર, કોઈ પણ પ્રકારનો પીટીઆઈટી આપણે કાપતા નથી. હવે હું લોક અને જનરેટ પે બિલ કરી દઈશ. ઓકે, હું આ રીતે જનરેટ કરીશ. પ્રિન્સિપાલ શ્રીના પોર્ટલમાંથી અપ્રૂવ કરવું પડે, સોરી. બરાબર છે, તો હું જેવી રીતે અહીંથી અપ્રૂવ કરીશ, ઓકે, અને અપ્રૂવ કરીશ અહીં, એટલે ચેટ જીપીટી ઘણું ઓથેન્ટિક છે, એણે બધું જ તમને દેખાડી દીધું. અહીં અપ્રૂવ થઈ ગયું છે. હવે આપણે અમાઉન્ટ જે છે એનું બિલ જે છે ડાઉનલોડ કરી. તો મિત્રો, આ ડીએ ડિફરન્સનું પે બિલ બની ગયું છે. જે એન્ટર કરેલું હતું આપણે એ બધાનું ઇન્ડિવિજ્યુઅલ કરવાનું અને પછી એને મર્જ થઈને બિલ આવી જશે આપોઆપ ઓટોમેટિકલી. એટલે આની અંદર તમે જે ડેટાઓ છે એ જોઈ શકશો. પણ મારે જે છે એ આ બધી જ ફાઇલ હું ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઈશ,
તો આ જે છે આ પ્રમાણે જોઈએ છે મારે. તો હું આને કોપી કરીશ અને આજે આપણે એઆઈનો યુઝ કરવાના છે. તો એઆઈના યુઝની અંદર આપણે ચેટ જીપીટીનો યુઝ કરીએ. તો હું લખીશ આની અંદર પીડીએફ પહેલાં અપલોડ કરીશ. જે પે બિલની પીડીએફ છે એને અપલોડ કરીશ. એટલે જે આ પીડીએફ છે જેમાં ડેટા છે એમાં અપલોડ કરીશ અને હું લખીશ કે સેટ પીડીએફ ડેટા ઇન્ટુ below format. Okay, make table as per format. બરાબર છે. હવે આ ડેટાનો ફોર્મેટમાં મારે જોઈએ છે બધું. તમારે અલબત્ત આ બધું ચેક કરવાનું છે. કદાચ આની અંદર પ્રશ્નો ના હોય એટલા માટે. અને હું આની વર્ડ ફાઇલ પણ કરી દઈશ જેનાથી વધારે સુગમતા રહે ચેટ જીપીટીને. હવે હું કરીશ. તો ચેટ જીપીટી જે છે એ આખો ડેટા જે છે એ બનાવવાનું ચાલુ કરશે. તો અહીં તમે જોશો તો ચેટ જીપીટીએ બધો જ ડેટા લઈ લીધેલો છે અને બનાવી રહ્યું છે આ પીડીએફમાંથી. બરાબર. પછી હું લખીશ કે આઈ વોન્ટ નેમ ઇન ગુજરાતી. આપણે ગુજરાતીમાં પણ લઈ શકીએ છીએ, ઇંગ્લિશમાં પણ આંકડા લઈ શકીએ છીએ. તો ફરીથી એકવાર ચેટ જીપીટી તમામ વસ્તુઓ ફરી પાછી લેશે અને જે કોષ્ટક છે એ લખી નાખશે. બરાબર છે. હવે આમાં ડેઝિગ્નેશનમાં લિપિકાર આવે છે, આપણે એકચ્યુઅલી એ નથી જોઈતું, તો ખાલી આટલું જ બદલવાનું રહે. બરાબર છે. અને થોડા નામ જે છે એ આપણે જોઈ લેવાના રહે. બાકી આ રકમ ને બધું તમને લોકોને ક્લિયરલી દેખાડી દે છે. બરાબર છે. તો આખી જે રકમ છે 37,200 એ આ રીતે થઈને આવી ગઈ છે. બરાબર છે. આ વસ્તુ તમે પોતે પણ એકચ્યુઅલી મેન્યુઅલી તો કરી જ શકો છો, પણ એના બદલે જો આવી રીતે કરો તો પણ તમને લોકોને ઘણું સુગમતા રહે. જો ઓછો સ્ટાફ હોય તો તમે આ વસ્તુ કરી શકો છો. પછી દરેક વસ્તુ આપણે પાછી ચેક પણ કરવાની છે. બરાબર છે. તો આ કોષ્ટક જે બન્યું એને હું કોપી કરીને પછી આ કોષ્ટકને હું અહીં લઈ લઈશ. બરાબર છે. તો આ રીતે તમે ચેટ જીપીટી કે અન્ય એઆઈનો સહારો પણ લઈ શકો છો, જેનાથી તમારું કામ ખૂબ જ સુગમ થઈ શકે છે. બરાબર છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી રહ્યો હશે અને તમે સારી કોમેન્ટો કરો તો મને વધારે ઉત્સાહ થાય, કારણ કે વિડીયો જોવે છે પણ ઘણા બધા લાઈક અને કોમેન્ટ નથી કરતા. તો મને ખ્યાલ નથી આવતો કે મારો વિડીયો પહોંચી રહ્યો છે કે તમને ઉપયોગી થઈ રહ્યો છે કે નહીં. બરાબર. આ રીતે આ બધા જ તમે કરી શકો છો. બરાબર. અને આની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર મેં આપી દીધેલી છે. બરાબર. તો તમને તમામ વસ્તુઓની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી દેવાનું છે. ઓકે, થેન્ક યુ.